અને જગન્નાથ ભગવાનની એવી ભાવથી પૂજા થાય. દિવસમાં 5 વખત તો અદ્ભુત ભગવાનનો જે પ્રસાદ થાળ ધરાવવામાં આવે ને, આખા બ્રહ્માંડમાં સૌથી શ્રેષ્ઠ પ્રતિદિન જો ભગવાનને થાળ અર્પણ કરવામાં આવતો હોય અને એટલી વિશાળ માત્રામાં તો જગન્નાથપુરીની અંદર. જે કોઈ યાત્રાએ ગયા હશે, દર્શન કર્યા હશે, એમને ખ્યાલ હશે કે સવારે પ્રાતઃનો બાલભોગ હોય કે પછી રાજભોગ હોય, રાજભોગની અંદર પણ એ ત્યાંના સ્થાનિક જે પૂજારી, જે બ્રાહ્મણો હોય, એ મસ્તક ઉપર અને માટીના જ વાસણોમાં થાળ જમાડવામાં આવે. માટીના જ વાસણોમાં થાળ જમાડવામાં આવે, માટીના જ વાસણોમાં ભોજન પકાવવામાં આવે. માટીના જ વાસણોમાં. અને એક વખત ઉપયોગમાં આવેલું માટીનું વાસણ બીજી વખત ઉપયોગમાં નહીં લેવાનું. અને ભગવાનને અર્પણ કરેલો થાળ, અત્યારે દોષ નથી. આપણે કોઈ પણ સ્થાનમાં જઈએ ત્યારે, જેમ કે આજે જ અહીંયા પ્રસાદની વ્યવસ્થા તમે ભક્તોએ રાખી છે, તો શું આપણે જેટલું પાત્રમાં ભક્તો માટે થાળ બનાવ્યો છે, બધો થાળ ભગવાનને જમાડીએ કે એનામાંથી થોડુંક લઈને ભગવાનને જમાડીએ? થોડું લઈને જમાડીએ, એક વાટકામાં ભરીને. પણ આખા ભૂમંડળમાં એવું એક જ તીર્થસ્થાન છે કે જેમાં જેટલું બનાવવામાં આવ્યું છે ને એટલું બધું ભગવાનને અર્પણ કરવામાં આવે. બધું ભગવાનને અર્પણ કરવામાં આવે. એ માટીના વાસણોમાં, માટલાના એ ઘડાઓ હોય, એની અંદર દાળ મૂકેલી હોય, પછી મોટા મોટા ઘાસના કરંડિયા હોય, એનામાં ભાત હોય, અને મસ્તક ઉપર ધારણ કરી અને ભગવાનનો રાજભોગ જઈ રહ્યો છે. અને આદર અને ભાવની સાથે આમ કતારબંધ, લાઈનબદ્ધ બધા જ વિપ્રો, એ પૂજારીઓ મંદિરમાં પ્રવેશ કરે, ગર્ભગૃહમાં. અને ગર્ભગૃહની અંદર આગળનો જેટલો ભાગ હોય ને, બધા ભાગની અંદર એ પાત્રો એક પછી એક ગોઠવાતા જાય. ફરસાણ, મિષ્ટાન આદિ તમામ ભોજનની વાનગીઓ ભગવાનની આગળ એ મૂકવામાં આવે. અને પછી પડદો બંધ થાય અને જગન્નાથ ભગવાન એ રાજભોગ ગ્રહણ કરે. અને એક જ આ ઇતિહાસ, કેવી પૂજા પ્રગટ ભાવ સાથે. અને પછી એ જે પ્રસાદ છે, એ જ પ્રસાદ આવનારા તમામ દર્શનાર્થીઓને એ પીરસવામાં આવે, અને 1 પણ રૂપિયાનું ચાર્જ લીધા વિના. અને અત્યાર સુધીનો ઇતિહાસ એમ કહે છે કે ભગવાનને અર્પણ કરવામાં આવેલો થાળ હોય ને, એ પછી અમુક તીર્થ કે પર્વના દિવસો હોય ત્યારે ભક્તોની મેદની જાજી હોય, લાખો ભક્તો એ દર્શને આવ્યા હોય, તો પણ એ ક્યારે પણ ભગવાનને અર્પણ કરેલો થાળ એ ખૂટે નહીં, એ પૂરો જ થાય. એ ક્યારે વધે નહીં અને ક્યારે ખૂટે નહીં. અદ્ભુત આ જગન્નાથપુરી તીર્થસ્થાન. અને ત્યાં આવી રીતે પ્રતિદિન બહુ પ્રેમ અને ભાવથી ભગવાનની પૂજા થાય.